નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સની લેક્ચર શ્રેણી એટલે કે મિશન વિજય પથ એ આગળ વધી રહ્યું છે અને આજે આપણે લેક્ચર નંબર 212 પર પહોંચ્યા છીએ. દોસ્તો, આજના લેક્ચરમાં પરીક્ષાલક્ષી ખાસ મહત્વના હોય એવા ઓગસ્ટ 2026 સાથે જોડાયેલા સંકળાયેલા 4 મહત્વના ટોપિક વિશે વાત કરીશું. આ 4 ટોપિકને સમજ્યા બાદ એ બધી જ વિગતોને ધ્યાનમાં રાખીને 8 થી 10 જેટલા MCQ પણ આપણે સોલ્વ કરીશું. કરંટ અફેર્સનો વિષય દોસ્તો એવો હોય છે કે જેમાં આપણે જ્યારે તૈયાર કરતા હોઈએ ત્યારે આપણને ખાસ એક વાતનો ખ્યાલ રહેવો જોઈએ કે ભાઈ કયો ટોપિક મને MCQ લેવલની પરીક્ષામાં કામ લાગશે અને કયો એવો ટોપિક છે કે જેને હું મુખ્ય પરીક્ષામાં વાપરી શકીશ. એટલે જે ટોપિકમાંથી જે દ્રષ્ટિકોણથી ચર્ચા થતી હશે એ બધાને આપણે સાથે રાખીને ચાલતા હોઈએ છીએ. તો આજે જે 4 ટોપિક ભણવાના છે એ પૈકીનો જે સૌથી પહેલો ટોપિક છે એ વિજ્ઞાનના ક્ષેત્રમાં અવકાશ સંશોધન બાબત સાથે જોડાયેલો છે. ભારતના એક મહિલા વિજ્ઞાની છે દોસ્તો, જેનું નામ છે પ્રોફેસર અન્નાપૂર્ણી સુબ્રમણ્યમ. તાજેતરમાં તેણીને એક ખાસ પ્રકારનો મેડલ આપવામાં આવ્યો છે અને એ મેડલ છે એ છે કોસ્પાર વિક્રમ સારાભાઈ મેડલ. તમને એમ થાય કે સર આ જે મેડલ છે તો ભારત સરકાર જ આપતી હશે? ના, એવું નથી. આ વિક્રમ સારાભાઈ મેડલ છે દોસ્તો એ આંતરરાષ્ટ્રીય સ્તરનો મેડલ છે અને એવા દેશો કે જે વિકાસશીલ દેશોમાં આવતા હોય એવા દેશોના એટલે કે વિકાસશીલ દેશોના વૈજ્ઞાનિકોએ સ્પેસના ક્ષેત્રમાં જે ઉમદા યોગદાન અને ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય એ બદલ એમને આ પુરસ્કાર આપવામાં આવતો હોય છે. અત્યાર સુધીમાં દોસ્તો મતલબ કે આ 1990 થી શરૂ થયેલો આખો પુરસ્કાર છે જેમાં ભારત સરકાર પણ સામેલ છે આ પુરસ્કારને આગળ વધારવામાં અને એ ઉપરાંત કમિટી ફોર સ્પેસ રિસર્ચ એટલે કે કોસ્પાર નામનું આંતરરાષ્ટ્રીય સંગઠન પણ છે જે યુનાઇટેડ નેશન્સ ની દ્વારા એની રચના થયેલી છે. તો આ બંને સાથે મળી અને વિકાસશીલ દેશોના વૈજ્ઞાનિકોને પસંદ કરતા હોય. અત્યાર સુધીમાં દોસ્તો ભારતના ટોટલ ભૂતકાળમાં 3 અલગ અલગ સાયન્ટિસ્ટને અલગ અલગ સમયે પુરસ્કાર મળેલો. હવે એમાં એકનો વધારો થયો તો પ્રોફેસર અન્નાપૂર્ણી સુબ્રમણ્યમનો જે એમાં સમાવેશ થયો એટલે ભારતના ટોટલ અત્યાર સુધીમાં આ એવોર્ડ મેળવનારા 4 વૈજ્ઞાનિકો થયા. અને એમાં પણ જો મહિલા વૈજ્ઞાનિકની વાત કરું તો તેઓ સૌથી પહેલા મહિલા વૈજ્ઞાનિક છે. અને આ બધા જાણતા હશો કે ભાઈ વિક્રમ અંબાલાલ સારાભાઈ એટલે ભારતમાં અવકાશ સંશોધનની પ્રવૃત્તિના જનક કહેવાય અને ઈસરો સહિતની જે પણ સંસ્થાઓની આજે રચના થયેલી આપણને જોવા મળે છે એ બધામાં પાયાના પથ્થર સમાન માણસ કહેવાય. એટલે એમની સ્મૃતિમાં 1990 થી આ પુરસ્કાર આંતરરાષ્ટ્રીય સ્તરનો પુરસ્કાર સ્વરૂપે જાહેર થયેલો છે. તમારી પરીક્ષામાં શું શું પૂછી શકાય ખાસ ધ્યાન રાખીએ. તો પહેલા તો પ્રોફેસર અન્નાપૂર્ણી સુબ્રમણ્યમ એમને આ પુરસ્કાર મળ્યો છે, આ મેડલ મળ્યો છે એટલે આમનું નામ આપણા માટે ખૂબ મહત્વનું થઈ જાય. એક્ઝામમાં મોસ્ટ આઈએમપી ટોપિક, મોસ્ટ આઈએમપી ફેક્ટ આપણે યાદ રાખવું પડે. પ્રોફેસર અન્નાપૂર્ણી સુબ્રમણ્યમ કોસ્પાર વિક્રમ સારાભાઈ મેડલ 2026ની વિજેતા વૈજ્ઞાનિક વ્યક્તિ થાય છે. હાલમાં તેઓ શું કામ કરી રહ્યા છે તો કે પ્રોફેસર સંશોધક તરીકે કામ કરી રહ્યા છે. કઈ જગ્યાએ તો કે ભાઈ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ જે બેંગ્લોર ખાતે આવેલી છે, બરાબર, એ ત્યાંના ડિરેક્ટર તરીકે કામ કરે છે એટલે કે સંશોધન પ્રવૃત્તિને આગળ વધારે. હવે તેણીને આ પુરસ્કાર કે આ મેડલ આપવામાં જે આવ્યો છે આ આખી જે સેરેમની એનો આખો જે પ્રસંગ ઉજવવામાં આવ્યો છે એ કયા સ્થાન ઉપર આખી સેરેમની થઈ છે તો ઇટલીમાં ફ્લોરેન્સ નામનું શહેર છે દોસ્તો, એમાં કોસ્પારની 46મી બેઠક, બરાબર, 46મી સાયન્ટિફિક એસેમ્બલી છે એ દરમિયાન આ એવોર્ડ કે મેડલ એનાયત કરવામાં આવ્યો છે. તો ફ્લોરેન્સ શહેરમાં આખું કાર્યક્રમ થયો એ પરીક્ષા માટે જાણવું જરૂરી બને. ભારતીય મહિલા વૈજ્ઞાનિક નામ, કઈ સંસ્થા સાથે જોડાયેલા, આ બધી વિગત પણ આપણે ધ્યાને રાખીએ. અને ઐતિહાસિક સિદ્ધિ શા માટે ગણવી જોઈએ તો કે ભાઈ પ્રોફેસર અન્નાપૂર્ણી સુબ્રમણ્યમ એ આ આંતરરાષ્ટ્રીય મેડલ પ્રાપ્ત કરનારા, વિજેતા બનનારા એ પ્રથમ ભારતીય મહિલા વૈજ્ઞાનિક છે. આ એમની સૌથી મોટી સફળતા કહેવાય. ભારતની ઐતિહાસિક સફળતા આ ઘટનાને કહી શકીએ. તમને એમ થાય કે સર તમે હમણાં જસ્ટ એવું કહ્યું કે ભાઈ ટોટલ ભારતમાં અગાઉ 3 લોકોને મળ્યો. વાત સાચી છે, 3 પુરુષ છે, આ પ્રથમ વખત મહિલા છે. એટલે અગાઉના સમયમાં પ્રોફેસર UR રાવને 1996ના વર્ષમાં, ગુરુબક્ષી લખાણી છે એને 2014માં અને ડોક્ટર અનિલ ભારદ્વાજને 2024ના વર્ષમાં ઉપરોક્ત મેડલ એનાયત થયેલ છે. આ મેડલની સ્થાપના કયા વર્ષે થઈ? 1990માં. શા માટે થઈ તો કે ભાઈ વિક્રમ સારાભાઈ એમનું બહુ મોટું યોગદાન છે. એટલે એ એક એવા દેશમાંથી આવે છે કે જે વિકાસશીલ દેશ છે, આર્થિક સંસાધનોની અછત અને અભાવ છે છતાં પણ એક દિગ્ગજ હરણફાળ ભરે છે. આ વાત વિકાસશીલ દેશો માટે હંમેશા પ્રેરણાદાયી મળે કે ભાઈ આ માણસ પાસે એટલી ઉર્જા હતી, એના વિચારોમાં એટલી તાકાત હતી કે આર્થિક સંસાધનો ઓછા હોવા છતાં પણ
તમે અવકાશ ક્ષેત્રમાં અદ્વિતીય અદ્ભુત સફળતાઓ પ્રાપ્ત કરી શકો એટલા માટે એમના નામથી આ પુરસ્કાર મળે છે. હવે બીજો પ્રશ્ન આપણે ધ્યાન રાખીએ કે આ મેડલ કોણ આપે છે, તો કે આ મેડલમાં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરો અને કમિટી ફોર સ્પેસ રિસર્ચ એટલે કે કોસ્પાર નામની સંસ્થા, આ બે સંસ્થાઓ સાથે મળીને આપે. આ કોસ્પાર આંતરરાષ્ટ્રીય સ્તરની સંસ્થા છે. અને બીજી વાત, આ મેડલ કેવા દેશના વૈજ્ઞાનિકને મળશે? વિકાસશીલ દેશો જે હશે, બરાબર, ડેવલપિંગ નેશન્સ, એના સાયન્ટિસ્ટ લોકોને આ પુરસ્કાર આપવામાં આવે. ચાલો, આટલા મુદ્દા આપણે ખાસ ધ્યાન રાખ્યા છે. ત્યારબાદ જે બીજો મુદ્દો છે દોસ્તો, એ ભારત સરકારની કાબિલે તારીફ કામગીરી છે અને એનું નામ છે ઓપરેશન ત્રિશુલ. તો આ ઓપરેશન ત્રિશુલ વિશે પ્રશ્ન પરીક્ષામાં આવી શકે. તો ઓપરેશન ત્રિશુલ શું છે? જો ભારત સરકારે તાજેતરના વર્ષોમાં, એટલે કે એમ ગણો ને કે ભાઈ છેલ્લા 7 વર્ષોમાં એવા સ્ટેપ્સ લીધા છે કે એવા ગુનેગારો કે જે ભારતમાં કંઈક ગુનાઓ આચરે છે અને ભારત છોડીને જતા રહે છે, વિદેશોમાં સ્થાયી થાય છે પોતાની નામ ઓળખ બધું બદલીને, તો આવા જે બધા ગુપ્ત સ્થળોએ ભરાઈ ચૂકાયેલા લોકો હોય, એવા ગુનેગારો જે ભાગેડુઓ હોય કે જેને દેશની અંદર બહુ જ ગંભીર પ્રકારના ગુનાઓ કર્યા હોય, કોઈ આર્થિક ગુનાઓ કર્યા છે, હથિયારોની તસ્કરી, માદક દ્રવ્યો, ડ્રગ્સ, એ બધાની તસ્કરી, યૌન શોષણના જેની ઉપર આરોપ હોય, બરાબર, ગેંગસ્ટર્સ હોય, તો આવા બધા જ જે લોકો છે ને એની ઉપર ભારત સરકારે એક્શન્સ લેવાનું ચાલુ કર્યું છે. ભારત સરકારની સીબીઆઈ નામની જે સંસ્થા છે દોસ્તો, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, તેણે અને ઇન્ટરપોલ જેવી સંસ્થાએ ખૂબ સાથે મળીને કામ કર્યું. ભારત પુલ નામનું ભારત સરકારે નેટવર્ક તૈયાર કરેલું છે. તો કહેવાનો ભાવાર્થ એમ છે કે ભાઈ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહયોગથી આપણે આવા લોકો સુધી પહોંચી શક્યા છીએ. તો છેલ્લા કેટલાક વર્ષોમાં તાજેતરમાં ભારત સરકારે કેટલાક આંકડાઓ આપ્યા છે કે 274 જેટલા આવા ક્રિમિનલ્સને ભારતમાં લઈ આવવામાં આવ્યા છે. બરાબર, હવે એમની ઉપર ભારતની કોર્ટમાં કેસ ચાલશે, દોષી ઠરશે, દોષી સાબિત થશે, પોતાને નિર્દોષ સાબિત નહીં કરી શકે એટલે એને વિધિવત રીતે કાયદાકીય મુજબની સજાઓ થશે. તો અલગ અલગ 36 દેશોમાં અભિયાનો કરી અને આવા લોકોને ભારત લાવવામાં આવ્યા છે. એટલે આપણી એક્ઝામ્સમાં ખાસ સવાલ આવે કે ભાઈ ભારત સરકારે વિદેશમાં છુપાયેલા ભાગેડુ ક્રિમિનલ્સ અને આર્થિક અપરાધીઓને પકડી પાડવા માટે કયું અભિયાન ચલાવેલું છે? ઓપરેશન ત્રિશુલ. તાજેતરમાં ભારત સરકારે ઓપરેશન ત્રિશુલ જે ચલાવ્યું એનો હેતુ જણાવો. બરાબર, તો આ પ્રકારનો સવાલ મુખ્ય પરીક્ષામાં આવી જાય. CCE ગ્રુપની અંદર મુખ્ય પરીક્ષા તમે આપો એવી બધી એક્ઝામ્સમાં આવો ક્વેશ્ચન્સ આવે કે ભાઈ તાજેતરમાં ભારત સરકારે ઓપરેશન ત્રિશુલ ચલાવ્યું, તેનો શું હેતુ હતો? તો જનરલી તમને આવા જે શબ્દો આવશે ને, ઓપરેશન ત્રિશુલ વગેરે, તો તમને એવું થશે કે આ કદાચ કોઈ વાયુસેના કે આર્મી કે કોઈની પણ કવાયત હશે, બરાબર, કોઈ મિલિટરી એક્શન હશે. તો તમે એવા પ્રકારના સવાલમાં થાપ ખાઈ જશો. એટલે આનો જવાબ શું આવશે કે ભાઈ ઓપરેશન ત્રિશુલ ચલાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે વિદેશમાં છુપાયેલા ભાગેડુ ક્રિમિનલ્સ ને અપરાધીઓ છે ને, એમને ભારતમાં લાવવા અને ભારતમાં તેમની પર ન્યાયિક પ્રક્રિયા ચલાવી અને એમને યોગ્ય સજા આપવી. તો એના માટેની આ કામગીરી આપણને જોવા મળે છે. હવે જુઓ, આના માટે કઈ સંસ્થાએ કામ કર્યું? પ્રશ્ન આવી શકે. CBI, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, બરાબર, આ મુખ્ય સંસ્થા, અને ભારતીય બીજી બધી સંસ્થાઓ છે, ઇન્ટરપોલ છે, આ બધાનો પણ સમાવેશ થાય છે. કેવા કેવા અપરાધીઓ પકડ્યા છે? તો એની પણ ઘણી બધી કેટેગરી સરકારે આપણને આપી છે. આમાં આ કામગીરી કરવામાં વિવિધ પ્રકારની ટેકનોલોજી, લોકેશન બેઝડ સર્વિસ, સેટેલાઇટ ઇમેજીસ, ઘણા બધા ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવેલો છે. તો આ બધા ફેક્ટ્સ પણ આપણે ધ્યાન રાખવા પડે. હવે જુઓ, આંકડાઓ થોડા ધ્યાને રાખજો. ઓપરેશન ત્રિશુલ અંતર્ગત ભારત સરકારે 2019 થી 2026 સુધીમાં કુલ 274 ભાગેડુ અપરાધીઓને ભારત પરત લાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. આ 274 અપરાધીઓ છે એ દુનિયાના અલગ અલગ દેશોમાં, લગભગ મોટા ભાગે તમામ ખંડોમાં ફેલાયેલા હતા. આ બધા દેશોમાંથી 36 જેટલા જુદા જુદા દેશોમાંથી લાવવામાં આવેલા છે. આતંકવાદ અને નાર્કો સાથે સંકળાયેલા, જો આ આંકડા યાદ નહીં રાખવાના પણ જસ્ટ સમજવામાં સરળતા રહે, એટલે કે આતંકવાદ સાથે સંકળાયેલા હોય, નાર્કો ટેરરિઝમ એટલે ડ્રગ્સ વગેરે, સંગઠિત અપરાધ, ગેંગસ્ટર, ખંડણી, જાતીય અપરાધો, પોક્સોના કેસ હોય, સાયબર ગુનાઓ છે, આર્થિક ગુનાઓ, આવા બધા જ લોકોનો સમાવેશ આમાં કરવામાં આવ્યો. 2025માં સૌથી વધુ 70 જેટલા ભાગેડુઓને પરત લાવવામાં આવ્યા. એટલે એમ કહી શકાય કે છેલ્લા 1-2 વર્ષોમાં બહુ જ ઝડપથી કામગીરી આગળ વધી અને આ ચાલુ વર્ષે જુલાઈ સુધીમાં 45 થી વધારે લોકોને ભારત લાવવામાં આવ્યા છે. એટલે ઇન શોર્ટ કે આ ઓપરેશન હજી આગળ ચાલશે. ચલો, તો આ બધા એના ટેકનિકલ પાસાઓ છે કે કેવી રીતે લાવવામાં આવ્યા, એમાં કેવી ટેકનોલોજીનો ઉપયોગ થયો, એની જરૂર નથી, બરાબર, એની તમારે બિલકુલ જરૂર નથી. આ તમે વાંચજો કે ભાઈ આમાં
ટેકનોલોજી, ડેટા એનાલિસિસ, સેટેલાઇટ ઇમેજીસ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ બીજો ટોપિક અહીંયા કમ્પ્લીટ થાય. ત્રીજો જે ટોપિક છે દોસ્તો એ ખાસ મહત્વનો છે. રાષ્ટ્રીય સ્તરનો એક અગત્યનો દિવસ છે નેશનલ હેન્ડલૂમ ડે. દોસ્તો ભારત સરકારના કાપડ મંત્રાલય દ્વારા વર્ષ 2015 થી એક આ ખાસ દિવસ 7મી ઓગસ્ટના દિવસે મનાવવામાં આવે છે નેશનલ હેન્ડલૂમ ડે. આનો ઉદ્દેશ શું છે? જો દોસ્તો, હેન્ડલૂમનો મતલબ થશે હાથશાળ બનાવટ, એટલે કે હાથે વણેલું કાંતેલું જે કાપડ હોય એના માટે આપણે હેન્ડલૂમ શબ્દ વાપરીએ. એ ઇવન એના માટે જ વાપરીએ એવું નહીં, પણ હાથ બનાવટની બીજી વસ્તુઓને પણ આપણે હેન્ડલૂમ તરીકે ગણી શકતા હોઈએ, બરાબર, જેને આપણે ખાદી ગ્રામ ઉદ્યોગ વગેરે પણ કહેતા હોઈએ. તો આ જે આખી ઘટના છે એનો સંબંધ ઇતિહાસ સાથે છે. કારણ કે 7 ઓગસ્ટ 1905ના દિવસે ભારતમાં અંગ્રેજી રાજ્ય દ્વારા જે કંઈ બંગાળના ભાગલા પાડવામાં આવેલા, ત્યારે 7મી ઓગસ્ટ 1905ના દિવસે કલકત્તામાં આનો વિરોધ થયો અને સ્વદેશી આંદોલનની શરૂઆત થઈ. આ સ્વદેશી આંદોલન એ આત્મનિર્ભર ભારત તરફનું પહેલું પગલું હતું, એટલે ઇતિહાસ સાથે આ દિવસનો સંબંધ છે. તો ભારત સરકારે વર્ષ 2015માં એવું નક્કી કર્યું કે ભાઈ 7મી ઓગસ્ટે આપણા દેશમાં 1905ના વર્ષમાં સ્વદેશી મૂવમેન્ટ આંદોલન કલકત્તામાં ચાલુ થયેલું. તો આપણે એ જે ઘટના છે ને એને અત્યારે 21મી સદીના વર્તમાન પરિપ્રેક્ષ્યમાં આપણે જોડી દેવી જોઈએ. એટલા માટે 2015થી 7મી ઓગસ્ટને નેશનલ હેન્ડલૂમ ડે તરીકે આગળ વધારવામાં આવ્યો છે. પહેલો હેન્ડલૂમ ડે છે 2015માં મનાવવામાં આવ્યો, ચેન્નઈમાં મનાવવામાં આવ્યો હતો, એટલે કે તમિલનાડુ રાજ્યમાં મનાવવામાં આવેલો છે. તો ખાસ આપણે યાદ રાખીએ, રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ 2026માં ભારત સરકારે 12મો નેશનલ હેન્ડલૂમ ડે મનાવ્યો છે. એનું કારણ સહિતની મેં તમને બધી વાત જણાવી છે. 7 ઓગસ્ટ 1905 બંગભંગ આંદોલન છે એ ચાલુ થયું. બંગભંગ આંદોલન અંતર્ગત કલકત્તાના ટાઉન હોલમાં સ્વદેશી આંદોલનની સત્તાવાર શરૂઆત કરવામાં આવેલી, અને એટલા માટે આપણે આ તારીખને ધ્યાને રાખીએ છીએ. એટલે એ બાબત થઈ ગઈ. ફેક્ટ્સ બધા અહીંયા આપવામાં આવેલા છે. મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ એટલે કે કાપડ ઉદ્યોગ, કાપડ મંત્રાલય, એ આખું મંત્રાલય હોય છે. તો એટલા ફેક્ટ આપણે ખાસ યાદ રાખી લઈએ. એવી જ રીતે 7મી ઓગસ્ટને આપણે નેશનલ લેવલ ઉપર હેન્ડલૂમ ડે તો કહીએ છીએ, પણ 7મી ઓગસ્ટ છે એ ભારત માટે રાષ્ટ્રીય ભાલા ફેંક દિવસ પણ છે. હવે પ્રશ્ન અગત્યનો આવીને ઉભો રહી જાય કે સાહેબ 7મી ઓગસ્ટને રાષ્ટ્રીય ભાલા ફેંક દિવસ આપણે શા માટે ઉજવીએ છીએ? તો એની પાછળ દોસ્તો એક બહુ જ ઐતિહાસિક સફળતા સાથે સંકળાયેલી ઘટનાક્રમ જવાબદાર છે. ઘટના એવી છે કે ભાઈ જાપાનના ટોક્યોમાં વર્ષ 2020માં ઓલિમ્પિક રમતોનું આયોજન થયેલું, પણ પછી એવી ઘટના ઘટી કે કોવિડ વગેરે આવવાને લીધે થોડા મહિના માટે ઓલિમ્પિક રમતોના અમુક જે સેશન્સ બંધ રહેલા, અને પછી જે બાકીના સેશન્સ 2021માં શરૂ થયેલા. તો આ અંતર્ગત 7મી ઓગસ્ટ 2021ના દિવસે ભારતના દિગ્ગજ ભાલા ફેંક એથ્લેટ છે નીરજ ચોપરા, એના દ્વારા ટોક્યોમાં ભાલા ફેંકમાં એવો ભાલો ફેંકવામાં આવ્યો કે જે પોતે 87.58 મીટરના અંતરે જઈને અટક્યો. એટલે 87.58 મીટરનો ભાલા ફેંકનો ઘા એમણે કર્યો, અને એ ઘા ફેંકવા બદલ ઓલિમ્પિક રમતોમાં ભાલા ફેંકમાં અંતર્ગત ભારતને સૌથી પહેલી વાર અત્યાર સુધીની હિસ્ટ્રીમાં ગોલ્ડ મેડલ મળ્યો, અને એ દિવસ ઐતિહાસિક બની ગયો. અને એટલા માટે જ એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા છે દોસ્તો, તેમના દ્વારા આ 7મી ઓગસ્ટને એના પછીના વર્ષથી એટલે કે 2022થી રાષ્ટ્રીય ભાલા ફેંક દિવસ તરીકે મનાવવાની શરૂઆત કરવામાં આવી. એટલે આ મેં તમને કારણ કહી દીધું. આ કારણ પ્રિલિમ્સ અને મેઇન્સ બધામાં કામ લાગે કે ભાઈ શા માટે આપણે આ ભાલા ફેંક દિવસ ઉજવીએ છીએ, તેનો તમને આદર્શ જવાબ મળી જાય. બીજું કે જો આ સફળતા જે મળી એમાં આ પ્રકારનો સિંગલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ એથ્લેટમાં અભિનવ બિંદ્રા શૂટર બાદ આપણને બીજી વખત જ આ પ્રકારની સફળતા જોવા મળી હતી. એટલે આ પણ એની ઐતિહાસિકતા કહી શકાય, ગણી શકાય. તો આટલા ફેક્ટ્સ આપણે ખાસ ધ્યાન રાખવા પડે. આમાંથી ખાસ સવાલો આવે તો જોઈ લેજો. રાષ્ટ્રીય ભાલા ફેંક દિવસ છે, નેશનલ જેવેલિન ડે અથવા જેવેલિન થ્રો ડે, તારીખ 7મી ઓગસ્ટ. ઘટના મેં કીધી ટોક્યો ઓલિમ્પિક 2020 હતી, પણ શા માટે 2021માં અમુક રમતો આયોજન થયું, એમાં COVID-19ની ભૂમિકા એ પણ મેં તમને વાત કરી. નીરજ ચોપરાએ જે ભાલો ફેંક્યો એ કેટલા મીટર સુધી આગળ વધ્યો? તો 87.58 મીટર સુધી. એટલે આ પણ આઈએમપી છે. મેઇન્સમાં 1-2 માર્ક્સમાં જવાબ લખો, એમાં આ વાતનો ઉલ્લેખ થાય તો બહુ સારી વાત કહેવાય. ઓલિમ્પિકના ઇતિહાસમાં ટ્રેક એન્ડ ફિલ્ડ એટલે કે એથ્લેટની અંદર આ સૌથી પહેલો ગોલ્ડ હતો, બરાબર. અને અભિનવ બિંદ્રાએ જે પહેલો ગોલ્ડ જીત્યો હતો એના પછી વ્યક્તિગત રીતે આ બીજો ગોલ્ડ કહી શકાય. તો આટલી બાબત આપણા માટે મહત્વની થઈ જાય છે. તો આજના 4 ટોપિક પૂરા થાય છે.
ત્યારબાદ એક ખાસ અગત્યની સૂચના જાહેરાત આ બધા મિત્રો માટે છે અને તમારા સગાવાલા કે દોસ્તો માટે પણ છે. દોસ્તો, ખાખી, પીએસઆઈ, પોલીસ કોન્સ્ટેબલ આ બધી જે ઈચ્છાઓ છે એ પૂરી ત્યારે જ થાય કે જ્યારે તેના માટે યોગ્ય પરફેક્ટ માર્ગદર્શન અને ધારદાર કન્ટેન્ટ અને બેસ્ટ ફેકલ્ટીની ટીમ જો તમને મળી જાય તો આ સપનું સાકાર થાય. અધરવાઇઝ એ જે સિતારા પામવાનું સપનું છે કંઈક ને કંઈક સપનું રહી જાય. આવું તમારી સાથે ન થાય એટલા માટે સમગ્ર ગુજરાતની બેસ્ટ ખાખી ટીમ, બરાબર, પોલીસ ભરતી માટેની સૌથી શ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ વત્તા ગાઈડન્સ મેનેજમેન્ટ એ તમારા માટે પીએસઆઈ માટે અને પોલીસ કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ નવી એડવાન્સ બેચો લઈને આવી રહ્યું છે. તો 17મી ઓગસ્ટ સોમવારના દિવસથી દોસ્તો પીએસઆઈ માટેની સ્પેશિયલ નવી બેચ છે 3:30 કલાકે શરૂ થશે. પોલીસ કોન્સ્ટેબલ માટેની સ્પેશિયલ બેચ બપોરે 1 વાગે તૈયાર થશે, ચાલુ થશે. કોન્સ્ટેબલ માટેની જે દોસ્તો બેચ છે એમાં અમારે આઈડિયલી તમારી પાસેથી 6 મહિનાનો ટોટલ ટાઈમ જોઈએ અને પીએસઆઈ માટેની જે બેચ છે, પીએસઆઈ થવું હોય ને ખભે 2 સિતારા લગાડવા હોય તો એના માટે તમારે 9 મહિના ટોટલી સમર્પણ અમને લોકોને કરવાનું રહેશે. તો આ બંને બેચો માટે જે વિદ્યાર્થીઓને ઈચ્છા છે જોઈન થઈ શકે. પીએસઆઈ માટે આપણી લાઈવ બેચ પણ રહેવાની છે, બરાબર. કોન્સ્ટેબલ ટોટલી ઓફલાઈન રહેશે. પીએસઆઈ છે એ ઓફલાઈન અને ઓનલાઈન બંને મોડ ઉપર ચાલવાની છે. તો વહેલામાં વહેલી તકે એડમિશન તમે લોકો મેળવી લેજો. જો 16 ઓગસ્ટ સુધીમાં તમારું એડમિશન થશે તો ફીઝમાં તમને સ્પેશિયલ વિશેષ ડિસ્કાઉન્ટ પણ મળશે. તો આ બધી વિગતો છે, રૂબરૂ પણ આવી શકાય અને વત્તા ફોન ઉપર પણ સંપર્ક સાધી શકો. ચલો વધીએ આગળ. હવે આપણે થોડાક એમસીક્યુ સોલ્વ કરવા છે જે આજ આપણે ભણ્યા છીએ તેને રિગાર્ડિંગ છે. તો સૌથી પહેલા, તાજેતરમાં ઇટલીના ફ્લોરેન્સ ખાતે યોજાયેલ 46મી કોસ્પાર સાયન્ટિફિક એસેમ્બલી દરમિયાન કોસ્પાર વિક્રમ સારાભાઈ મેડલ 2026 કોને એનાયત કરવામાં આવેલ છે? 4 ઓપ્શનમાંથી તમારો સાચો જવાબ છે બી ઓપ્શન, પ્રોફેસર અન્નપૂર્ણી સુબ્રમણ્યમ, બરાબર. તો આપણે આ પ્રકારે સવાલ સોલ્વ કરી શકીએ. તાજેતરમાં ચર્ચામાં રહેલ ઓપરેશન ત્રિશુલ કઈ બાબત સાથે સંકળાયેલું છે? તો 4 ઓપ્શન્સમાંથી આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ આપણે જે વાત કરી કે વિદેશોમાં રહેલા ભાગેડુ કે અપરાધીઓ એને પરત લાવવા છે, તો બી ઓપ્શન વાંચો, વિદેશોમાં વસેલા ભાગેડુ ભારતીય અપરાધીઓને શોધીને ભારત પરત લાવવા. મોટાભાગના વિદ્યાર્થીઓ શું વિચારે કે ભાઈ આ પ્રકારના શબ્દો હોય તો કંઈક આર્મી મિલિટરી સાથે જોડી દેશે એટલે તરત જ આ પહેલો ઓપ્શન ટીક મારી દે તો એ અથવા તો સરહદી વિસ્તાર, તો એ બધું આપણા માટે ખોટું થશે. ચાલો, ઓપરેશન ત્રિશુલમાં મુખ્યત્વે કઈ તપાસ એજન્સી દ્વારા ઇન્ટરપોલના સહયોગથી ચલાવવામાં આવે છે? એટલે કે અહીંયા આપણે મુખ્ય સંસ્થા જોવાની છે. તો મેં તમને મુખ્ય સંસ્થા કીધી છે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, CBI. એટલે અહીંયા પણ તમારો બી ઓપ્શન છે એ સાચો ઓપ્શન રહેશે. એટલે પ્રશ્ન આવા એંગલ ઉપર પણ આવી શકે. જોવાનું એ છે કે ભાઈ પ્રશ્નનો જવાબ શું છે એના કરતાં ઇમ્પોર્ટન્ટ શું થાય કે કેવા પ્રશ્નો બની શકે, સંસ્થા આમાં ઇન્વોલ્વ થાય તો એનો પણ એંગલ આવે છે. ઓપરેશન ત્રિશુલ અંતર્ગત 2019 થી 2026 દરમિયાન કેટલા દેશોમાંથી કુલ કેટલા ભાગેડુ અપરાધીઓને ભારત લાવવામાં આવ્યા છે? આપણે વાત કરી 36 દેશોમાંથી 274 અપરાધીઓ, એટલે અહીંયા સી ઓપ્શન છે એ તમારો સાચો જવાબ બને છે. દર વર્ષે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે? બી ઓપ્શન 7મી ઓગસ્ટ, બરાબર. 7મી ઓગસ્ટના દિવસે આ વસ્તુ મનાવવામાં આવે. રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ જો અહીંયા તમારે વિધાનો વાળો પ્રશ્ન છે, 2 વિધાનોમાંથી તમારે સાચા વિધાનો કયા છે એ જોવાના છે. વિધાનો ભાળી અને તરત જ દોડ નહીં મૂકવાની કે ચલો આ મને આવડી ગયું. પહેલા જોવાનું કે ભાઈ સાચું પૂછ્યું છે કે ખોટું પૂછ્યું છે. જો ખોટું પૂછ્યું હોય અને આપણે અહીંયા ધ્યાન જ ના દઈએ તો જવાબ આવડતો હોય, મહેનત હોય, તૈયારી હોય, થોડી ઘણી ગાફલત ખાઈ જવાથી આખો પ્રશ્ન કેન્સલ થઈ જાય આપણા માટે માર્ક્સની દ્રષ્ટિએ. રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ વર્ષ 2015માં ચેન્નઈ ખાતેથી ઉજવવામાં આવ્યો હતો. આ વાત મેં તમને સ્પષ્ટપણે કીધી છે એટલે પહેલું વિધાન સંપૂર્ણપણે સાચું થાય. આ દિવસ ઉજવવાનું મુખ્ય કારણ 1905ના સ્વદેશી આંદોલનની યાદગીરી છે, તો એ પણ સાચું વિધાન થાય. એટલે અહીંયા સી ઓપ્શનમાં બંને વિધાનો આપણા માટે સાચા છે. 7 ઓગસ્ટને રાષ્ટ્રીય ભાલા ફેંક દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય નીચેનામાંથી કઈ સંસ્થા દ્વારા લેવામાં આવ્યો હતો? હવે આ તમારા માટે ખાસ મહત્વનો સવાલ થાય. જો ઓલિમ્પિક સંઘ છે, સ્પોર્ટ્સ ઓથોરિટી છે, એથ્લેટિક્સ ફેડરેશન, રમતગમત અને યુવા બાબતોનું મંત્રાલય. આમાં ભલભલા છે ને ફસાઈ જાય અને જવાબ દેવામાં ભીં પડે, કારણ કે એમ લાગે કે ઓલિમ્પિક તો આવી જ જાય, ઓલિમ્પિક જ હોઈ શકે કે મંત્રાલય હોઈ શકે, પણ નહીં. એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા, AFI, બરાબર, એ તમારો સાચો જવાબ બને. ટોક્યો ઓલિમ્પિક 2020માં નીરજ ચોપરાએ પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં કેટલા મીટરનો થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો? 87.58 મીટર. યાદ રાખો, આવા પણ પ્રશ્ન આવે
કારણ કે ઐતિહાસિક ઘટના હતી ને, અને આ ઘટનાને લઈને જ એને ઓલિમ્પિકમાં ગોલ્ડ મળ્યો, એટલે આ આંકડો આપણા માટે નવો બનવો જોઈએ નહીં. આ એકદમ ઇઝીલી યાદ રહી જવો જોઈએ. 87.58 મીટર. રાષ્ટ્રીય ભાલા ફેંક દિવસ છે એ કયા વર્ષે મનાવવામાં આવ્યો? તો પહેલી વાર 2022માં. બરાબર, 2022 થી એની શરૂઆત થઈ છે. તો પ્રથમ એ દિવસે મનાવવામાં આવ્યું. તો આઈ થિંક આટલા ક્વેશ્ચન્સ આપણે જોયા છે. આના ઉપરથી તમને ઘણી બધી માહિતી અને પરીક્ષાલક્ષી ટુ ધી પોઈન્ટ નોલેજ મળશે. કરંટ અફેર્સનો વિષય છે એ રોજ 1.5-2 કલાક એની પાછળ પડવાનું નથી. હાર્ડલી 25 મિનિટ 30 મિનિટનો તમે લોકો ટાઈમ આપો. લેક્ચર્સને 1.25ની સ્પીડથી ફોરવર્ડ કરીને જોઈ લો. PDF અમે તમને આપતા હોઈએ છીએ, તો એનો સારો ઉપયોગ કરો. આ બધી બાબતો છે. રોજ 2-2 કલાક કરંટ કરવાવાળા લોકો છે, એનું GS અને મેથ્સ રિઝનિંગ નબળું રહી જતું હોય. આ વાત હંમેશા મગજમાં રાખવી. એટલે જે પણ તમે સોર્સનો ઉપયોગ કરો છો, મેં તમને જણાવ્યું કે ભાઈ તમે 30-35 મિનિટ તો બહુ થઈ ગઈ ભાઈ. 4-5 મુદ્દા જોઈએ રોજના. કારણ કે આવા 4-5 મુદ્દા ભેગા કરો તો પણ મહિનાના કેટલા થાય? 100 મુદ્દા થાય. હવે 5 મહિનાના 500 મુદ્દા થાય. આ પ્રકારના. હવે 5 મહિનાના 500 મુદ્દા થાય. તમારે થોડા કંઈ 500 ક્વેશ્ચન્સ આવવાના છે. તમારે હાર્ડલી 20-25 થી 30 સવાલ જ આવવાના છે, જે કરંટ રિલેટેડ હશે. તો એ 25-30 સવાલ જે ગોતવાના છે, એના માટે 500 ઇવેન્ટ્સ ભણ્યા એ મોર દેન ઇનફ થઈ જાય. અને જ્યારે પરીક્ષા નજીક આવશે ત્યારે પાછા મારા મેગા લેક્ચર્સ તો પાછા આવવાના જ છે. તો ચાલો પાછા આવતીકાલે ફરી ટોપિક સાથે મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.